અને આગળ વાત કરી સુરતમાં ઇન્ટરનેશનલ ગોલ્ડ સ્મગલિંગનો પર્દાફાશ થઈ ગયો છે। એરપોર્ટ પરથી 50 લાખના ગોલ્ડ સાથે 4 આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે। તો સુરતમાં ઇન્ટરનેશનલ ગોલ્ડ સ્મગલિંગનો સૌથી મોટો પર્દાફાશ થયો છે। એરપોર્ટ પરથી 50 લાખના ગોલ્ડ સાથે 4 આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, સુરતમાં ઇન્ટરનેશનલ ગોલ્ડ સ્મગલિંગ મુદ્દે મોટો ખુલાસો। જી બિલકુલ, વાત કરીએ તો સુરત શહેરમાં અવારનવાર જે ગોલ્ડ પકડાવાનો જે સિલસિલો છે તે યથાવત છે। ત્યારથી સુરતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ આવ્યું છે અને ખાસ કરીને વાત કરીએ તો દુબઈની ફ્લાઇટ ફરવાની શરૂ થઈ છે, ત્યારે હવે આ જે સ્મગલરો છે તેના માટે સ્વર્ગ સમાન જે કહેવાય કે આ ઇન્ટરનેશનલ એરપોર્ટ બની ગયું છે। જે રીતના 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે આ 30 દિમાગથી લોકોએ છે તે કહેવાય કે આ ગોલ્ડનું સ્મગલિંગ કર્યું હતું, કારણ કે એક બેગ બનાવવામાં આવી હતી। બેગની અંદર એક સ્પેશિયલ ખાનું બનાવવામાં આવ્યું હતું અને ખાનાની અંદર જે કહેવાય કે લિક્વિડ ફોર્મની અંદર આ જે સોનું છે તે છુપાવવામાં આવ્યું હતું। સમગ્ર મામલે જે સુરત શહેર એસઓજી પોલીસને બાતમી મળી હતી કે મોટા પાયે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દુબઈથી જે સોનું છે તે લાવવામાં આવી રહ્યું છે, ત્યારે એસઓજી પોલીસે છે તે ખાનગી રાહે જે વોચ રાખી હતી અને વોચના આધારે જે કહેવાય કે આ જે લોકો છે તેને ઝડપી પાડ્યા હતા અને તેમાં તલાશી લેતા જે 50 લાખથી વધુનું આ જે સોનું છે તે ઝડપી પાડવામાં આવ્યું છે। મહત્વની વાત એ છે કે પોલીસને અને કસ્ટમ વિભાગને શંકા નહીં જાય કે તે માટે આ ઇસમો છે તે પહેલાને પણ સાથે રાખતા હતા। હાલ તમામ મામલે એસઓજી પોલીસે આ સોનું કબજે કર્યું છે અને સુરત શહેરમાં સોનું કોને આપતા હતા અને ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી આ સોનું કેટલી વાર લાવ્યા હતા અને ક્યાં ક્યાં વેચતા હતા, આ તમામ દિશાઓમાં તપાસ હાથ ધરી છે। આભાર માહિતી માટે।